નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના વિવિધ ગામોના રોડ, રસ્તા અને શાળા તેમજ ગ્રામ પંચાયતના ભવનના બાંધકામના 15.92 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મંત્રી નરેશભાઈ પટેલે વિવિધ ગામોમાં થયેલા ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રોડ, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાનું નિર્માણ ગામના સર્વાંગી વિકાસનું મજબૂત પાયો છે। સારી રસ્તાની સુવિધાથી પરિવહન સરળ બનશે, ગ્રામજનોને દૈનિક અવરજવર વધુ સુગમ બનશે। નવા પંચાયત ભવનથી લોક સેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે, જ્યારે આધુનિક પ્રાથમિક શાળા બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સાથે ઉજળું ભવિષ્ય આપશે। આ ત્રણેય વિકાસ કાર્યો અંગે વિસ્તારને આગામી વર્ષોમાં નવા વિકાસના માર્ગે આગળ ધપાવશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લામાં ઉત્પાદન બગાડ થતું અટકાવવા અને તાત્કાલિક આવશ્યક સેવાઓ દરેક નાગરિકના ઘરના આંગણા સુધી સમયસર પહોંચી શકે તેવા માર્ગોના નિર્માણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેરગામ તાલુકાના આચવણી ગામે ₹703 લાખ, ખેરગામ દાદરી ફળિયા ખાતે ₹395 લાખ, નાધાઈ ગામે ₹316 લાખ તેમજ વાવ ગામે ₹177 લાખના કામો મળી અંદાજી કુલ ₹15.92 કરોડના વિવિધ વિકાસના કામો માર્ગ અને મકાન વિભાગની વિવિધ યોજના હેઠળ ખાતમુહૂર્ત થયા હતા। આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન બાલુભાઈ પાડવી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન, કાર્યપાલ ઇજનેર રોહિતભાઈ પટેલ, નાયબ ઇજનેર રામાણી, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ, ભાજપ પ્રમુખ લિતેશભાઈ, મહામંત્રી વિજયભાઈ, જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામજનોના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જી, આજે ખેરગામ તાલુકાની અંદર 15 કરોડ 96 લાખ રૂપિયાના રસ્તાઓ મંજૂર થયેલા હતા। એમાં નોન પ્લાન, પ્લાન, MDR સુધીના રસ્તા રીસર્ફેસિંગ અને વાઇડનિંગ માટેની રકમ, ખૂબ મોટી માતબર રકમ આ વખતે સરકારે ખેરગામ તાલુકાને આપી છે। હજુ તો ઘણા કામોનું ભૂમિપૂજન બાકી છે, પણ આજે 15 કરોડ 96 લાખના કામોનું ભૂમિપૂજન થયું છે। ખૂબ સારા કામો થશે। ખેરગામ જેવા એક આદિવાસી તાલુકાની અંદર ખેરગામની જનતાને સારા રસ્તા એના ઉપયોગમાં આવશે। ખેતી કરતા ખેડૂતોને પણ એટલા જ ઉપયોગી, નોકરિયાત લોકોને પણ એટલા જ ઉપયોગી અને ભણતા વિદ્યાર્થીઓ માટે પણ સારા રસ્તાની ખૂબ જરૂરિયાત હોય છે। એને ધ્યાનમાં રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેએ આ ખેરગામ તાલુકા ઉપર ખૂબ ધ્યાન રાખીને માતબર રકમ આપી છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને હર્ષભાઈ સંઘવી સાહેબનો હું આભાર માનું છું અને વિભાગ અને એજન્સી પાસે અપેક્ષા રાખું છું કે આટલી માતબર રકમ ખૂબ સારી એવી મંજૂર થયેલી છે। કામો બિલકુલ ક્વોલિટીવાળા બને, સમયસર બને એવી અપેક્ષા। ધન્યવાદ।